માલ આવો થાય શેના લીધે થાય? જમીન ફેરફાર થઈ જાય દર વર્ષે એકને જમીનમાં તમારે નહીં લો બરોબર. અલગ અલગ જમીન થોડું હોય ને કે 5 વીઘા તો 5 વીઘા બદલી નાખો, બદલાવી નાખવાનો. એની હિસાબે ખેડૂતને ફાયદો થાય. બરોબર. અને તમારે પડાવવાનું. બિયારણ પંચગંગા સરદાર જ છે ને? હા, પંચગંગા કઈ જગ્યાએથી તમે લીધેલું? એ કલ્યાણ એગ્રો ગોંડલ. કલ્યાણ એગ્રો ગોંડલ. ભાઈ જોઈ લ્યો, કલ્યાણ એગ્રો ગોંડલ માંથી લીધેલું છે ભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, બીજા ભાગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ. આજે તારીખ 14 ઓગસ્ટ 2026 ને શુક્રવારના રોજ આ ભાગનો જે પટ્ટો છે તેમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને હવે આ ભાગનો પટ્ટો છે તેમાં હરાજી આવી ગઈ છે. તમે જોઈ શકો છો સામે હરાજી ચાલુ છે. અહીંયા પણ માલ ક્વોલિટી થોડીક સારી છે કે આ દેશી પીળીપતિ છે અને બજાર ભાવ જાણશી. પછી આપણે સનાતનમાં જે આગળ આપણે 586માં વેચાણો તો એ માલે છે. આ ખેડૂત છે એક 600માં વેચાણો ને, એક 586માં, એક 606માં વેચાણો છે ને આ એનો ત્રીજો વકલ છે ભાઈ. જોઈ લ્યો આના કેટલા બજાર ભાવ થાય છે તે આપણે વિડીયોમાં આગળ જણાવવાના છે. સનાતન ટ્રેડિંગમાં હા એટલો ઊંચો ભાવ, હા ઊંચો ભાવ એનો ભાઈ. આના ભાવ આગળ વિડીયોમાં જાણશે આપણે કેટલા થાય છે. હરાજી આવે એટલે હરાજી ચાલુ છે તમે જોઈ શકો છો. તો ચાલો હરાજીમાં જઈને જાણી બીજા ભાગમાં બજારો કેવી છે. બજારો હજી સારી જ છે ભાઈ. આગળ તમે જોયું 600માં વેચાઈ ગઈ છે ડુંગળી. અહીંયા દેશી એક પીળીપતિનો માલ છે ભાઈ. જય દલાલમાં આ ભાઈ છે દલાલ, આ વકલ છે એનો. આ સારી છે ક્વોલિટીમાં, થોડુંક સાઈઝ થોડીક નાની છે. આના બજાર ભાવ જાણી હરાજી હમણાં આવે એટલે. તો ભાઈ અહીંયા આપણે હરાજી આવી ગઈ છે જય દલાલમાં. જે આપણે દેશી પીળીપતિ માલ હતો એમાં તો ભાઈ 536 રૂપિયામાં આ માલ વેચાણો છે. માલ ક્વોલિટી આવી સારી છે, સુપર ક્વોલિટીમાં છે, ઝીણા મોટી સાઈઝમાં. માલમાં કંઈ ઘટે નહીં. દેશી પેઢી બધી માલ છે. 536 રૂપિયા ભાવ દે છે ભાઈ. જોઈ લો માલ ક્વોલિટી સારી હોય. 536 રૂપિયા બગાડ વગરનો માલ છે. દેશી પેઢી બધી ઝીણા મોટી સાઈઝમાં 536 રૂપિયા. એ તો રહેવા દો. તો ભાઈ 611 રૂપિયામાં અહીંયા માલ વેચાણો છે ભાઈ. જોઈ લો આ માલ છે, દેખાડું તમને ડુંગળી હમણાં. તો ભાઈ ફાઇનલી 611 રૂપિયામાં વેચાણો માલ જોઈ લો. સુપર આગળ 586માં, એક 606માં ને અહીંયા 611 રૂપિયા ભાવ થયો ભાઈ. માલ જોઈ લો, માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. નાસિક જેવો માલ છે એવડો. 611 રૂપિયામાં અમારા ભાઈ ભોલાભાઈ લીધો છે માલ. 611 રૂપિયામાં માલ જોતા તમને એમ લાગશે કે નાસિકનું હોય એવું છે, પણ નાસિક નથી ભાઈ. આપણું દેશી જ માલ છે. પંચગંગા સરદારનું બિયારણ છે એવડું. આ ખેડૂતોએ મેં હમણાં વાત કરી એને એમ કીધું કે ભાઈ અમે દર વર્ષે પડવું છે ને તે બદલાવી નાખી એટલે આવો માલ થાય છે. તો આની દરેક ખેડૂત ભાઈ ખાસ નોંધ લેવી કે ભાઈ પડવું બદલાવી નાખે તો જેના લીધે કદાચ આવો માલ થતો હોય. જોઈ શકો છો આવો ક્વોલિટી થઈ છે. નાસિકમાં જે માલ થાય ને એવો જ માલ થયો છે. સાઈઝે પૂરતી છે
નકર આપણે પંચગંગા બાદશાહનું જે બિયારણ હોય ને એમાં આવી સાઇઝ થતી હોય છે, પણ આ પંચગંગા સરદાર છે. સરદારમાં તમે જોઈ શકો છો આવી સાઇઝ ને આવી ક્વોલિટી થઈ છે. જોઈ લો આ ખેડૂત છે આ બાજુ ભાઈ આ બાજુ એવું તમારું થોડુંક મારે આ માલ આવો થાય શેના લીધે થાય? બસ જમીન ફેરફાર થઈ જાય. દર વર્ષે એક ને જમીનમાં તમારે નહીં લો. બરોબર. અલગ અલગ જમીન થોડું હોય ને કે 5 વીઘા તો 5 વીઘા બદલી નાખો. બદલાવી નાખવાનો. એની હિસાબે ખેડૂતને ફાયદો થાય. બરોબર. અને તમારે ખોડાવવાનું. બિયારણ પંચગંગા સરદાર જ છે ને? હા. પંચગંગા કઈ જગ્યાએથી તમે લીધેલું? એ કલ્યાણ એગ્રો ગોંડલ. કલ્યાણ એગ્રો ગોંડલ. ભાઈ જોઈ લ્યો કલ્યાણ એગ્રો ગોંડલ માંથી લીધેલું છે ભાઈ પંચગંગા સરદાર. હા ક્વોલિટી હે ભાઈ જોઈ લ્યો માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. 611 રૂપિયા. તો ભાઈ 546 રૂપિયામાં માલ વેચાણો માલ સોલિડ હો ભાઈ જોઈ લ્યો. નાની સાઈઝ છે બહુ મોટી નથી મીડિયમ સાઈઝમાં, પણ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં. 546 રૂપિયા ભાવ જોઈ લ્યો. અને વેચી નથી ભાઈ પેન્ડિંગ રાખી દીધી 546માં હો જોઈ લ્યો. સુપર માલ હે 546 રૂપિયા. કેટલા થાય? તો ભાઈ 601 રૂપિયામાં આ માલે વેચાણો છે. આ અમરેલી ગરિયાનો. હા ભાઈ હાલો આ ભાઈનો સીન લઈ લઈએ. આ 601 રૂપિયામાં ભાઈ અમરેલી ગરિયાનો માલ છે ભાઈ. આની અંદર આવડી મીડિયમ સાઈઝ છે થોડીક અંદર મિક્સમાં, બાકી બધી મોટી સાઈઝ છે ભાઈ. અને સુપર માલ 601 30 રૂપિયાની કિલો. અને 601 રૂપિયા ભાવ છે ભાઈ. અમરેલી હો ગરિયા. હા કી ગામના કીધું? અમરેલી ગરિયા. તો ભાઈ સેકન્ડ માલના હવે થોડાક બજાર ભાવ તમને જણાવી દઉં. એક વકલ છે અહીંયા સેકન્ડ માલ છે, એના જોઈ બજાર ભાવ કેટલા થાય છે. ₹391 ભાવ થયો.
તો ભાઈ 391માં સેકન્ડ માલ વેચાણો છે. એની પહેલાં કાંઈ ગુલટી વેચાણી તમને દેખાડી દઉં તો આના 256 રૂપિયામાં ગુલટી વેચાણી જોઈ શકો છો તમે. બધી ગુલટી છે આવી 256 રૂપિયા ભાવતી છે. ગુલટી છે આના 391 રૂપિયા ભાવતી છે. સેકન્ડ માલ છે ભાઈ તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે ડાઘા ડૂગી વાળાનો. બાકી સાઈઝ સારી એમાં આ ટાઈપનો માલ છે. સારો માલ એની અંદર વીણાટ કરે તો આ ટાઈપનો થોડોક સારો માલ નીકળે અંદરથી વીણાટ કરે તો. બાકી બગડ વરો ને એવો માલ છે આની અંદર વધારે પૂરતો આવો અંદર મિક્સમાં છે. માલ છે અંદર મિક્સમાં આના 391 રૂપિયા ભાવ થયો. બાકી આમાં સાઈઝ સારી છે. હવે થોડાક બગાડવાળા જે માલ હોય બદલા ટાઈપ એના તમને બજાર ભાવ જણાવી દઉં તો આ તમે જોઈ શકો છો માલ ભીનો બગાડ છે અંદર મિક્સમાં અને 136 રૂપિયા ભાવ થયો છે. અંદર થોડીક આ ટાઈપની ડુંગળી હોતી મિક્સમાં પણ માલ પલળી ગયો હે ભાઈ એકદમ ભીનો માલ છે. 136 રૂપિયા ભાવ છે. થોડીક ડુંગળી છે આની અંદર આ ટાઈપની અંદર મિક્સમાં 136 રૂપિયા ભાવ થયો છે આનો. અને આના 201 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપની આ બગાડવાળો માલ છે. બદલા ટાઈપ ખાપદાક માલ છે. આના 201 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપની અંદર કોક ડુંગળી છે. બાકી વધારે પૂરતો માલ બગડેલો જ છે ભાઈ. હાવ બગાડવાળો માલ 201 રૂપિયામાં આ માલ વેચાણો. સાઈઝવાળો માલ છે બગાડવાળો 201 રૂપિયા. ચોત્રી બોલો ખોટી સાઈડ નો તો ભાઈ 561 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. આ એકદમ ફૂલ સાઈઝ વાળો માલ છે. બમ્પર સાઈઝ વાળો માલ છે. થોડુંક કાર્બન એવું છે અંદર મિક્સમાં. ડાઘા ડૂગી વાળો માલ ને એવો થોડોક તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ અંદર મિક્સમાં છે ભાઈ. આવું બગાડે છે. કોક ગાંઠીઓ અંદર કોક ગાંઠીઓ છે ભાઈ બગાડ અંદર. બાકી બહુ નથી. બાકી સાઈઝમાં માલ સારો છે અને એકદમ બહુ સુપર એ નથી કારણ કે બહુ એટલી બધી કલર લાઇટિંગ નથી એની અંદર. 561 રૂપિયા ભાવ દે છે. બાકી સાઈઝમાં કાંઈ ઘટે નહીં. એક નંબર સાઈઝ છે ભાઈ માલમાં. આખો ઢગલો તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે. 561 રૂપિયા ભાવ દે છે ભાઈ. જોઈ લો આ માલ છે 561. આ દલાલમાં કોણ દલાલ કોણ? ગીતા દલાલમાં ભાઈ 561 રૂપિયા ભાવ થયો. સાઈઝ વાળો માલ ફૂલ સાઈઝ વાળો બમ્પર સાઈઝ વાળો માલ 561 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવ ને અત્યારે હરાજી વિશેની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો આગલો જે પટ્ટો હતો એમાં હરાજી પૂરી થઈ ગઈ છે. આ પટ્ટામાં પણ વાત કરીએ તો છેલ્લી લાઈનમાં અત્યારે હરાજી ચાલુ છે. હમણાં આ પટ્ટામાં હરાજીનું કામકાજ પૂરું થઈ જાય. ત્યાર પછી જે ગઈકાલનો આપણે 9 નંબરનો બ્લોક હતો એમાં થોડો માલ ઉતર્યો છે અને થોડું પડતર છે એમાં ગઈકાલનું. એટલે એમાં આના પછી હરાજી જવાની છે.
અને આજની આવક હતી તમે જોઈ શકો છો. આ છે તે બધી આ નવી આવક છે અને આમાં થોડોક એવો માલ જે નવો ઉતર્યો છે અને બાકીનું પડતર છે. બજારો વિશેની વાત કરીએ તો ભાઈ બજારો અત્યારે પણ સારી છે, ટકેલી બજાર છે, સવાર જેવી બજાર છે. સારા માલ સુપર માલ છે એમાં જોઈએ તો સવાર કરતાં પણ બજાર સારું છે. જે આપણે સવારે 586માં અને 71માં જે માલ વેચાતા હતા અત્યારે જોઈએ તો 600 થઈ જાય છે. એટલે એમાં 20-30 રૂપિયા જેવો બજારમાં સુધારો ફરી પાછો આવેલો છે. બાકી જે મીડિયમ માલ છે એમાં બજારો જોઈએ તો એવી નવી સવાર જેવી બજાર છે. બાકી કોઈ ઘટાડો તો આવ્યો નથી. બજાર હજી પણ સારું છે, ટકેલું બજાર છે. અને દરેક ખેડૂતભાઈને કહે કે અત્યારે ભાઈ બજારો સારી છે તો કાઢી નખાય ડુંગળી, હવે રખાય નહીં. ઘણા ખેડૂતભાઈની કોમેન્ટો પણ આવવા માંડી છે કે આવનાર દિવસોમાં 800 રૂપિયા 800 પ્લસના ભાવ પણ થવાના છે. પણ સારા માલના અત્યારે 600 પ્લસના ભાવ થાય છે તો બજારો અત્યારે સારી જ કહેવાય. તો અત્યારે એક ટાઈમ છે નીકળી જવાનો. તો અત્યારે હું તો દરેક ખેડૂતભાઈને કહીશ કે ભાઈ અત્યારે નીકળી જવાય. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા મંગળવારે. 3 દિવસની રજા છે, શનિ રવિ સોમની, તેની દરેક ખેડૂતભાઈ ખાસ ન લેવી. તો ફરી મળશું પાછા મંગળવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.